આજની ધર્મકથા. પ્રણામ. યશોધર ચરિત્ર. રાજા સુરેન્દ્રદત્ત, નયનાવલી અને રાજમાતા યશોધરા, આ ત્રણેયના જીવનની અંતરંગ વાતો અને એમના પ્રસંગો. અહીંયા સુરેન્દ્રદત્તના પ્રથમ ભવનો અંત આવ્યો. એમનો જન્મ થયો મયુર રૂપે, મોર રૂપે. એ પણ વાત આપણે જોઈ કે મોર રૂપે જન્મ થયા પછીથી એ ત્યાંથી શિકારીના હાથે કોટવાલના ત્યાં ગયા અને કોટવાલને ત્યાંથી એ પોતાના જ પૂર્વભવના રાજમહેલમાં યોગાનુયોગે એ આવી ગયા. આ જગતની અંદરમાં ન્યાય બધે જ સરખો અને બહુ જ ન્યાયી રીતે થતો હોય છે. એક પણ ઘટના એવી નથી હોતી કે જે ઘટના આકસ્મિક રીતે થાય અથવા અન્યાયી રીતે થાય, જેનું કોઈ રિફ્લેક્શન અથવા જેનું કોઈ રિલેવન્સ ન હોય, એવી કોઈ ઘટના નથી થતી. આપણે પૂર્વભવમાં જે કર્યું લગભગ પ્રાય કરીને આપણે એના રિફ્લેક્શન રૂપે હોઈએ છીએ. અને એ પૂર્વભવનું કર્મ ઉદયમાં આવી જાય એટલે આપણને પરિસ્થિતિ આપી દે, પણ હવે નવું કર્મનો બંધ નવો કરવો કે નહીં એનો નિર્ણય આપણા હાથમાં હોય અને ત્યાં પુરુષાર્થ કામમાં આવે છે. આ સુરેન્દ્રદત્ત નગરમાં આવ્યા, રાજમહેલમાં આવ્યા મોર રૂપે, અને જોગાનું જોગ એમના માતા રાજમાતા યશોધરા જે હતા એ ધાન્યપૂરક નામના ગામની અંદરમાં કૂતરા રૂપે જન્મ્યા. એ કૂતરો દેખાવમાં સુંદર, દોડવામાં પવનને પણ પાછો પાડી દે એવો, અને એટલે એ ગામના રાજા મુખ્ય એ આ બાળ ગુણધર રાજા હતા. એ કૂતરો જરાક સમજણો થયો એટલે એ ધાન્યપૂરકના નગરના લોકોએ કૂતરાને રાજાને ભેટ આપવાનું નક્કી કર્યું અને મોર રૂપે સુરેન્દ્રદત્ત જે રીતે રાજમહેલમાં આવ્યા હતા એ જ રૂપે કૂતરા રૂપે રાજમાતા પણ એ રાજમહેલમાં આવ્યા. જીવન કેટલું સંયોગોને આધીન છે, ઋણાનુબંધને આધીન છે, એના બધા દ્રષ્ટાંતો છે. હવે એ શ્રેષ્ઠ શિકારીને બોલાવી અને બાળ ગુણધર રાજાને મંત્રીઓએ એ શિકારીને કહ્યું કે જો તમે જાણો છો કે મુખ્ય બે કામ ગમે છે બાળ રાજાને, એક પ્રજાનું પાલન કરવું અને બીજું ઈચ્છા પ્રમાણેનો શિકાર કરવો, અને એના કારણે આ કૂતરો જે છે એને એવી રીતે તૈયાર કરો કે રાજા જ્યારે શિકાર ઉપર જાય ત્યારે આ કૂતરો એમને સહાયક બની શકે. અને એ રીતે એની ટ્રેનિંગ વગેરે શરૂ થયું. બીજી બાજુ મોરને પાળવા માટે નીલકંઠ નામના એક વ્યક્તિને આપવામાં આવ્યું કે જે રાણીવાસની અંદરમાં એ મોરને રાખે, મુક્તપણે રાખે અને મોરને નૃત્યની એવી ટ્રેનિંગ આપે કે જેના કારણે રાણીઓ આ નૃત્યને જોતાં 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 આનંદને માણે. બંને જણા માતા અને સુરેન્દ્રદત્ત એટલે પુત્ર બંને જણા પોતાના જ પૂર્વભવના રાજમહેલની અંદરમાં તિર્યંશ રૂપે અલગ અલગ રીતે ઉછરી રહ્યા છે. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. ચારે દિશાની અંદરમાં જે રીતે રાજમહેલ શણગાર્યો હતો એ પણ અદ્ભુત રીત હતી. મોર નાચે ત્યાં એનું ખાવાનું, ત્યાં જ રમવાનું, ત્યાં જ ટહુકા કરવાના. બધી રાણીઓનો એ લોકપ્રિય થઈ ગયો. બધા માથે એના હાથ ફેરવે, પ્રેમ કરે, એમને ખાવાનું આપે. રાજા ગુણધર પણ આવે, એ પણ શરીરે હાથ પંપાડતો, એનું નૃત્ય જોતો. સુખમાં દિવસો જઈ રહ્યા હતા, પણ સતત સુખમાં જ દિવસો જાય એવું તો આ સંસારમાં કઈ રીતે શક્ય બને? આ સંસાર ક્યારેય પણ નિત્યતાવાળો નથી. અહીંયા દુઃખ પણ નિત્ય નથી અને સુખ પણ નિત્ય નથી.
આ એનો સ્વભાવ સંસારનો. પછી એ તીર્થંકરના આત્મા માટે હોય કે આપણા સામાન્ય આત્મા માટે હોય, સંસારની આ નિત્ય રહિતપણું, સંસારનું અનિત્યપણું એ બહુ ગજબનાક છે. અને એટલે એક દિવસ પરિસ્થિતિએ પલટો લીધો. વાસગૃહની અંદરમાં નૃત્યાંગનાનું નૃત્ય ચાલી રહ્યું હતું. વાજિંત્ર વાગી રહ્યા હતા. મૃદંગના તાલે પેલી નૃત્યાંગનાની સાથે આ મોર પણ નાચી રહ્યો હતો. રાજમહેલમાં દીવડાઓ પ્રગટી રહ્યા હતા. રોશની જળજળી હતી. અને ત્યાં અચાનક જ ચિત્રશાળામાં એક બારી ખુલ્લી હતી અને મોરની નજર એ બારીની અંદરમાં ગઈ. અને એ બારીની અંદરનું જે દ્રશ્ય હતું એમાં નૈનાવલી કડંગી હાલતમાં પેલા કુબડાના બાહુપાશમાં જકડાયેલી હતી. મોર ઊભો રહી ગયો અને સ્થિર નજરે જોવા લાગ્યો. મેં આ બંનેને ક્યાંક જોયા છે, મેં આવું દ્રશ્ય ક્યાંક જોયું છે. અને મોરના મનની અંદરમાં તીવ્રતમ ઉહાપોહ શરૂ થયો. માણસના મનના સંસ્કારો એ ઘૂંટાયેલી વસ્તુઓને બહુ જ તરતથી, સ્પીડમાં, ત્વરાથી એ પાછા આપે છે. તિર્યંચના ભાવમાં છે. સંજ્ઞાઓ કદાચ એટલી પ્રબળ ન હોય જેટલી મનુષ્યની હોય, પણ તેમ છતાં જે પૂર્વ ભાવની અંદરમાં અતિશય વાગી ગયેલું દ્રશ્ય હતું હૃદયને, એ દ્રશ્ય તરત ઉપસ્થિત થયું. અને એ બંનેઓને જોતાં જોતાં આ મોરને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વજન્મ યાદ આવ્યો. સ્મૃતિના પડદા ઉપર એ નૈનાવલીને જોઈ. પેલા કુબડા સાથે કડંગી હાલતમાં જે પૂર્વભાવમાં જોઈ હતી એ જ રીતે જોઈ. મોરનો ભાવ. અને પેલી દુષ્ટ સ્ત્રી માટે હવે ફરીથી ક્રોધ ઉત્પન્ન થયો. સુરેન્દ્ર દત્તના ભાવમાં હતા ને ત્યારે સમજણનો ભાવ હતો, એટલે ક્રોધ આવો ને આવો જ ઉત્પન્ન થયેલો. પણ તેમ છતાં ક્રોધને પોતે ઉપશાંત રાખી શક્યા હતા, કારણ કે મનુષ્યપણામાં હતા. જ્યારે અહીંયા મોરનો ભાવ છે, પોતાના ક્રોધને કોઈ પણ પ્રકારે એ શાંત ન રાખી શક્યા. અંદરનો આવેશ, આક્રોશ સીધો ઠાલવવાનું મન થયું. ક્રોધાગ્નિથી સળગી ગયેલો એ મોર ઝડપથી ચિત્રશાળા પાસે ગયો. ચિત્રશાળાના દ્વાર ઉપર ચાંચ કોતરવા માંડ્યો. મારી મારીને અવાજ કરવા લાગ્યો. અંદર બેઠેલી નૈનાવલીને ભય લાગ્યો કે આ કોણ આવ્યું છે. નૈનાવલી દરવાજો ખોલીને જુએ છે તો આ બહાર મોર દેખાય છે અને મોર એ નૈનાવલીને ચાંચો મારવા લાગે છે. નૈનાવલી ક્રોધે ભરાણી કુબડાની લાકડી લે છે અને મોર ઉપર પ્રહાર કરે છે. પોતાની જ પૂર્વભવની પત્ની, પૂર્વભવની અંદરમાં જેણે ઝેર આપીને મારી નાખેલો, આ ભવની અંદરમાં એની ઓળખાણ નથી, પણ પોતાના એ જ કશાયને જેણે ડિસ્ટર્બ કર્યો છે, જેણે ખલેલ પાડી છે, એના પ્રત્યેનો ક્રોધ ફરીથી એના મનમાં પ્રગટ્યો, નૈનાવલીના મનમાં, અને લાકડીએથી મારે છે. નીચે જવાનો દાદરાઓ હતા, એ દાદરાઓ પર મોર ગબડ્યો, મોટેથી અવાજ કરવા માંડ્યો. દાસીઓ દોડીને આવી, બધા ચીસ પાડવા લાગ્યા, મોરને પકડો, મોરને પકડો. ગબડતો ગબડતો એ પેલા બાહ્ય ખંડમાં પડ્યો કે જે ખંડની અંદરમાં ગુણધર રાજા જુગાર રમતો હતો અને રાજમાતાનો જીવ જે કૂતરો બનીને આવ્યો હતો, શિકારી કૂતરો બનીને, એ ત્યાં આવ્યો. લોહી લુહાણ હાલતમાં આ મોરને જેવો જોયો, કૂતરાનો ભવ હતો એટલે ભવને અનુકૂળ સંજ્ઞાઓ રહેવાની જ. પૂર્વ ભવમાં જે પોતાનો દીકરો હતો અને જેના મૃત્યુના સ્વપ્નથી હચમચી ગયેલા રાજમાતા, એ આજે કૂતરાના ભવમાં આવ્યા અને આ મોરને જેવો જોયો, સીધી એણે તરાપ મારી અને કૂતરો મારી નાખવા માટે એકદમ ધસમસ્યો. રાજાએ જોયું કે આ મોરને તો આ કૂતરો મારી નાખશે, એટલે ધાતુના પાસાનો કૂતરા ઉપર ઘા કર્યો. કૂતરાના માથે જોરથી ઘા પડ્યો. કૂતરાએ મોરને છોડી દીધો, પણ કૂતરાના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી. કૂતરો મરી ગયો અને કૂતરાએ જેને મોઢામાં દબોચી લીધેલો એવો મોર એ પણ કણસવા લાગ્યો. ધીરે ધીરે મોર પણ મરી ગયો. પણ બંને એ રાજાના પ્રિય હતા.
એટલે રાજા આજ્ઞા કરે છે કે આ બંનેઓને ચંદનની લાકડીની ચિતામાં ધૂપ નાખીને, લવિંગ વગેરે પદાર્થો નાખીને આ બંનેઓનો અગ્નિ સંસ્કાર કરજો. એવું નહીં, પણ જેવી રીતે પિતાજી અને દાદીમાના મૃત્યુ પછી દાન પુણ્ય કર્યા હતા, એવી રીતે આ બંનેઓના મૃત્યુના અગ્નિ સંસ્કાર પછીથી પણ દાન પુણ્ય કરે છે. મોર એની અંતિમ અવસ્થામાં હતો, ડચકા ભરતો હતો, મૃત્યુની રાહ જોતો હતો અને રાજાના શબ્દો સાંભળે છે. જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું છે એટલે હવે ભાષાની જાણકારી પણ એને મળતી ગઈ છે. કેવી રીતે કે તું જેના અગ્નિ સંસ્કાર માટે ઇન્સ્ટ્રક્શન્સ આપી રહ્યો છે, સૂચના આપી રહ્યો છે, એ હું, એ તારો સગો બાપ હતો. તું જે દાદીમા અને પિતાજીની વાત કરી રહ્યો છે એ જ અમે બંને છીએ. તું જેમના અગ્નિ સંસ્કાર પછીથી દાન પુણ્યની તે વાત કરી છે, એ જ દાન પુણ્યની વાત જેના માટે તું કરી રહ્યો છે કે અમે બંને એ જ વ્યક્તિઓ એના પછીના ભવમાં જે જન્મ્યા એ છે. અંદરથી આક્રંદ પ્રગટે છે કે મારે એને કંઈક કહેવું છે, મારે એને કંઈક કહેવું છે, પણ હું એની ભાષા સમજી શકું છું, એ મારી ભાષા નથી સમજી શકતો. વ્યક્ત કરવું હોય અને વ્યક્ત થઈ ન શકે, એ જે અવસ્થા છે ને, એ સૌથી પીડાદાયક અવસ્થા છે. મનુષ્યપણામાં આપણા થકી આપણી આસપાસમાં જો કોઈ આવું વ્યક્તિ હોય કે જેને વ્યક્ત કરવું છે, પોતાના મનની વાતોની અભિવ્યક્તિ કરવી છે, અને જો એને કોઈ તક ન મળતી હોય અથવા આપણા કોક સ્વભાવના કારણે એની અભિવ્યક્તિ દબાઈ ગઈ હોય, તો તાત્કાલિક એ અભિવ્યક્તિને જગાડવાનો પુરુષાર્થ કરવા જેવો છે. આ મોર સુરેન્દ્ર દત્તનો જીવ એ પોતાની વિચારણાને અભિવ્યક્ત ન કરી શક્યો, એવી સ્થિતિ આપણી ન થાય એ જોવા માટે વિશેષપણે આપણા જીવનમાં આપણા સ્વભાવ થકી આપણે કોઈકની વિચારની ધારાને, કોઈકની ઈચ્છાની ધારાને ક્યાંક દબાવીને તો નથી બેઠા ને, ક્યાંક ખલેલ તો નથી પાડતા ને, ક્યાંક કોકને ભયમાં તો નથી રાખતા ને, એ સતત ચકાસવું જોઈએ. આ એક એક કથાઓ એ આપણને સતત પ્રેરી રહી છે કે જેવું અમારી સાથે થયું એવું તમારી સાથે તો ન થાય, એની માટે તમે તમારા વર્તમાનને આવો ન બનાવતા. આ યશોધર મુનિ, એમનો ભૂતકાળ એ આપણું ભવિષ્યકાળ ન બને એ માટે આપણે આપણું વર્તમાન સુધારી લેવું જોઈએ. અને આ પૂર્વાપર કથાઓ જે છે ને, એની આ જ વિશેષતા છે ને આ જ મહત્તા છે કે એ કથાઓના કારણે આપણને સીધું નજર સમક્ષ દેખાય કે આવું કર્યું અને એના કારણે આવું ભોગવ્યું. હું આવું કરું છું તો આવું ભોગવવું પડશે, જો આવું નથી ભોગવવું તો આવું કરવાનું બંધ કરવું જોઈએ. આ બધા ચરિત્રો, આ બધી વાતો એ જો આપણામાં ભવભીરુતા ન જન્માવે, પાપ ભીરુતા ન જન્માવે અને છેવટે દુઃખ ભીરુતા પણ ન જન્માવે, તો ખરેખર આપણા શરીરની અંદરમાં ક્યાંક હૃદય છે એવા ભ્રમમાં ન રહેવું. કેવી કથા! પૂર્વભવમાં જે રાજમહેલને ભોગવ્યો છે એ જ રાજમહેલની અંદરમાં કેવી કરુણતાથી બંનેઓના મૃત્યુ થયા. રાજમાતા તરીકે જે પૂજાયા છે એ આજે એક ધાતુના ઘા ઉપરથી એમનું મૃત્યુ થયું, એ પોતાના પોતરાના હાથે. જે નૈનાવલીએ પૂર્વભવની અંદરમાં ઝેર આપ્યું હતું એનું સ્મરણ જેને થઈ ગયું છે, એવા રાજાનો જીવ એ જ નૈનાવલીના હાથે લાકડીઓના માર ખાઈ ખાઈ અને મૃત્યુ પામે. કેવા ભાવો! સંસારની કેવી વિચિત્રતા! કયા ભરોસે આપણે સંબંધોની પાછળ ઘેલા થયા છીએ, કયા મોહના કારણે કેવા મૂઢ બની અને આપણે આ સંબંધોના આશ્રયે એની હૂંફે આપણે સારું જીવન જીવી લઈશું એવા ભ્રમમાં જીવીએ છીએ. કોક મને સુખ આપશે, એ જે કલ્પના છે ને, એ કલ્પનાના પાયા હચમચાવી દે નહીં, નિસ્તનાબૂદ કરી દે એવી આ સત્ય હકીકતોની આ એક કથા. ગયા ભવમાં આટલી કાળજી રાખતા લોકો આ ભવમાં મારનારા બન્યા.
જે રાજમાતાએ ગયા ભવમાં હું મરી ન જાઉં એ કલ્પના માત્રથી મારી પાસે હિંસા કરાવડાવી હતી, ભાવ હિંસા, એ માતાનો જીવ જ આજે મને મારનારો બન્યો. કેવી સંસારની આ ધારા, કેવો સંસાર! એવું નથી કે દર વખતે આવું બધું સાંભળ્યા પછીથી દીક્ષા તરફનું મન થાય, કારણ કે અંતે દીક્ષા લઈને પણ મૂળમાં તો આ વિચિત્રતાઓથી છૂટવાનું જ છે. દીક્ષાનો ભાવ થાય, ત્યાગનો ભાવ થાય, બહુ સારી વસ્તુ છે, પણ મૂળમાં જે ભાવ થવો જોઈએ એ મોહ ઓછો થવાનો થવો જોઈએ. જ્યારે જ્યારે દીકરાઓ, માતા, સ્વજનો આ બધાના સંબંધોમાં ખેંચાઈ જવાનું થાય ત્યારે ત્યારે આ સુરેન્દ્ર દત્તનો ભાવ, એની પછીનો મોરનો ભાવ, રાજમાતા યશોધરાનો ભાવ, એના પછીના કૂતરાનો ભાવ, આ બધું આપણી નજર સમક્ષ આવવું જોઈએ. પેલો જે સાંભળે છે કુમાર, એ કુમાર વિચારે છે કે હવે શું થવાનું હશે. એટલે તરત પૂછે છે કે યશોધર મુનિને કે પ્રભુ એના પછી શું થયું? અને કહે છે કે સુવેલ નામના પર્વતની પશ્ચિમ દિશામાં એક વન હતું. એ વનમાં બોરડી, બાવળ વગેરે અસંખ્ય વૃક્ષો હતા. ફળ, ફૂલ અને છાયાવાળું એક વૃક્ષ નહીં, બધા જ કાંટાવાળા વૃક્ષો હતા. અને એ કાંટા કાંકરાથી બનેલી ભૂમિની અંદરમાં હું, એટલે કે સુરેન્દ્ર દત્તનો જીવ, નોળિયણના પેટની અંદરમાં નોળિયા રૂપે જન્મ્યો. પેલા ભવની અંદરમાં મેં જે લોટનો કુકડો માર્યો હતો, એ પાપ એટલું પ્રચુર પ્રમાણમાં બાંધ્યું હતું કે એના ઉદય દર થોડા થોડા ઇન્ટરવલે લોનના જાણે EMI ભરતો હો એવી રીતે થોડું થોડું ચૂકવતો જતો હતો. અને આ ભવની અંદરમાં જે નોળિયણના પેટની અંદરમાં હું હતો, એમાં જન્મ સમયે તીવ્રતમ વેદના થઈ. અને જન્મ્યો ત્યારે મારી મા જે નોળિયણ હતી એનું દૂધ સુકાઈ ગયું. એટલે નોળિયણના પેટની અંદરમાંથી બહાર આવ્યા પછીથી જે મેં વેદના અનુભવી, કંઈ ખાવા ન મળે, ભૂખની અત્યંત પીડા, શરીર સુકાતું ગયું. અને ત્યાં ખાવા માટે મને ગોખરુના કાંટા મળ્યા. એ ગોખરુના કાંટા એ ખાઈને મેં મારા આયુષ્યને બચાવ્યું. એક જીવને માર્યો હતો ભાવથી, ફક્ત વિચારણાથી, કુકડો બનાવીને. એનો પાપ કેટલું લાંબુ ચાલે છે. પાપ કરતી વખતે જરા પણ વિચાર નથી, જરા પણ ગંભીરતા નથી, પણ એ જ્યારે ભોગવવામાં આવે છે ત્યારે જે સ્થિતિ થાય છે એની કલ્પના પણ કરી શકીએ એવી નથી. આ બાજુ મારી માતા યશોધરા, કે જે કૂતરાના ભાવમાં હતી, એ મને મારવા માટે આવી હતી અને એના માથા ઉપર ઘા પડ્યો હતો. એટલે ફરીથી મારી સાથેનો એ ઋણાનુબંધ એ દ્રઢ થયો. અને એટલે એ જ વનની અંદરમાં એ સાપ રૂપે જન્મી. હું નોળિયો ને એ સાપ. કેવી વિચિત્રતા! મા ને દીકરાના સ્વરૂપે હતા, પણ આગલા ભવની અંદરમાં, કૂતરાના ભવની અંદરમાં અને મોરના ભવની અંદરમાં એને મારવાની બુદ્ધિથી જે છેલ્લો હુમલો કર્યો હતો, એ મારવાની બુદ્ધિ જીવતી રહી. અને ફરીથી એ જ બુદ્ધિના આધારે અમે એકબીજાના વિરોધી કુળની અંદરમાં જન્મ્યા, હું નોળિયો ને એ સાપ. માતા અને પુત્રના ભવમાં બાંધેલા એ સંસ્કારો, રાગ, એ બધા બંધનો, એ બધા ફક્ત એક કૂતરા અને મોરના ભવની અંદરમાં જે અમારી વચ્ચે ક્ષણ માટે બન્યું, એ એક ક્ષણે અમારા બધા જ રાગના સંસ્કારો જાણે સાફ કરી દીધા. અને રાગ એ દ્વેષનું મૂળ છે એ વાતને બહુ યથાર્થ રીતે મૂકી અને અહીંયા એકબીજા પ્રત્યે જોઈને જ મારવાનું મન થાય એવા ભાવમાં અમે જન્મ્યા. અને એ પણ એક જ સ્થાનની અંદરમાં જન્મ્યા. પેલો નોળિયો ફરતો ફરતો એ જ પ્રદેશમાં જઈ ચડ્યો કે જ્યાં સાપ જન્મ્યો હતો. મોટો 4 ગજ લાંબો સાપ, કાળો ડિબાંગ સાપ, લાલચોળ આંખવાળો અને લપલપ કરતી જીભવાળો સાપ. સાપને આ નોળિયાએ જળાશયના કિનારે જોયો. નોળિયાએ જોવા છતાં પણ આ નોળિયાને ભાગવાનું મન ન થયું. એને એમ થયું કે મને ભૂખ લાગી છે, તો ચાલો હું પણ ક્યાંક આ સરોવરના કિનારે કંઈક મને મારું પણ ભોજન મળી રહેશે. એ વિચારે
હું જરા આગળ ગયો, પણ જેવો મને જોયો એટલે પેલા સાપના મનની અંદરમાં જાતિ વેર પેદા થયો. બંને વેર ભેગા. એક તો ભવનું જાતિ વેર, સાપ અને નોળિયાનું, અને બીજું ગયા ભવની અંદરમાં મરતી વખતનું કૂતરાના અને મોરના ભવનું વેર. બંને વેર એક સાથે એના મનમાં પ્રગટ થયા. સાપે હુમલો કર્યો. નોળિયાએ પૂંછડીથી સાપને પકડ્યો અને પૂંછડાને ચાવવા લાગ્યો. સાપે ભયંકર ફૂટકાર કર્યો, ફણા ઊંચી કરી, આંખમાંથી આગના તણખા ઝરવા લાગે એવી રીતે ક્રોધ થયો અને એણે મારા મુખ ઉપર જોરથી ડંખ આપ્યો. પણ હું હાર્યો નહીં. ગયા ભવનું મને મારી નાખ્યાનું વેર એ મારા મનમાં, અને એમાં આ જાતિ વેર. એટલે મેં પણ નોળિયાના ભવની અંદરમાં એ સાપને છોડ્યો નહીં. બંને અમે લોકો ક્રોધથી ભયંકર રીતે લડવા લાગ્યા. મેં એને લોહી લુહાણ કરી નાખ્યો, એણે મને લોહી લુહાણ કરી નાખ્યો. એણે મને જકડી લીધો, મને જમીન સાથે દાબી દીધો, મારું ભક્ષણ કરવા લાગ્યો અને ધીરે 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 મને ચીરી નાખ્યો, મારી નસો તોડી નાખી, મારું લોહી પી ગયો અને મારું મૃત્યુ થયું. જે માએ મને જન્મ આપ્યો હતો 2 ભવ પહેલાં, એ જ માં છેલ્લા 2 ભવથી મને મારનારી બની છે. આ સંસાર અને આ સંસારના સંબંધો. આપણો પણ સંસાર આવો જ હોય છે. એક સંબંધો એ એટલા ભયંકર અંદર વેદના આપવાવાળા થવાના ભવાંતરમાં કે એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અપૂર્વ અવસરની અંદરમાં બહુ જ સુયોગ્ય વાક્ય લખ્યું: સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચાર શું કવ મહત પુરુષને પંથ છો. એક સંબંધ એ તીક્ષ્ણ બંધન જેવા જ્યાં સુધી નહીં લાગે ત્યાં સુધી આપણો કરેલો ધર્મ એ આપણું ભવાંતર સુરક્ષિત નહીં રાખી શકે. અને એવી સુરક્ષિતતા હજી આપણા મનમાં દ્રઢ બને એ માટે કથાના આવતા ભાગની અંદરમાં આવતીકાલે ફરીથી મળીએ. આપણે આપણા સંબંધોના સ્વરૂપને અને સંસારના અનિત્ય સ્વરૂપને આજે મમડાવીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાવ્યું હોય તો મિચ્છામિ દુક્કડમ.